ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ફિઝિક્સ લેબ. જો આજે આપણે ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળાની અંદર છે અને જે પ્રમાણે ફિઝિક્સમાં થિયરી એક્ઝામ લેવાય છે અને ફિઝિક્સનું થિયરીનું એક માળખું નક્કી કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ફિઝિક્સની અંદર પ્રેક્ટિકલ્સ પણ લેવાય છે. તો એ ફિઝિક્સ પ્રેક્ટિકલનું એક માળખું નક્કી કરવામાં આવેલું છે ગુજરાત સરકાર દ્વારા. તો આ માળખાની અંદર કેટલા પ્રેક્ટિકલ પૂછાય છે ફિઝિક્સમાં અને એ પ્રેક્ટિકલ કેટલા ગુણના પૂછાય છે, દરેક પ્રેક્ટિકલમાંથી કેટલા ગુણનું પૂછાય છે, આજે આપણે એની થોડીક વાતો કરવાના છે. તો જો અહીંયા આગળ બોર્ડ ઉપર પ્રાયોગિક પરીક્ષા માટે ગુણભારનું માળખું છે. તો પહેલાં આપણે એનું માળખું સમજી લઈએ. તો જો ફિઝિક્સ પ્રેક્ટિકલની અંદર બે વિભાગમાં તમને પ્રયોગો પૂછાય છે. તો એક વિભાગની અંદર સર્કિટવાળા પ્રયોગો આવશે અને બીજા વિભાગની અંદર સર્કિટ વગરના આવશે. હવે બીજા વિભાગની અંદર જે છેલ્લા 2-3 પ્રયોગો આવે છે એ આપણી ટેક્સ્ટબુકની અંદર છેલ્લું ચેપ્ટર છે સેમિકન્ડક્ટર, એના ઉપરથી આવે છે. પરંતુ એમાં તમને એક બોર્ડ આપવામાં આવશે અને બોર્ડ ઉપર કમ્પ્લીટ સર્કિટો દોરેલી હોય, એમાં વાયર કનેક્ટ કરવાના જ આવશે. એટલે એમાં 2-3 સર્કિટવાળા આવે છે, બાકી બધા સર્કિટ વગરના છે, અંતર્ગોળ અરીસો, બાહિરગોળ અરીસો, એ પ્રમાણેના પ્રયોગો છે. તો ફિઝિક્સની અંદર તમારે 50 માર્ક્સના પ્રેક્ટિકલ પૂછાશે અને 2 પ્રેક્ટિકલ પૂછાશે. એની અંદરથી એમાં 2 વિભાગ છે. વિભાગ 1માંથી એક પ્રેક્ટિકલ પૂછાશે, મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે સર્કિટવાળા, અને એ એક પ્રયોગ 20 ગુણનો હશે. કેટલા ગુણનો? 20 ગુણનો. એ જ પ્રમાણે વિભાગ 2માંથી એક પ્રયોગ પૂછાશે, એ પણ 20 ગુણનો હશે. ક્લિયર? હવે આ પ્રયોગને અનુરૂપ મૌખિક પ્રશ્નો પૂછાશે. તમે એક પ્રયોગ પરફોર્મ કરો અને એના ઉપર તમને પ્રયોગ કેવી રીતે કર્યો, પ્રયોગની અંદર શું કર્યું, એના મૌખિક પ્રશ્નો હોય. તો એ મૌખિક પ્રશ્નો 6 માર્ક્સના હશે, 6 ગુણના. એટલે કે એક પ્રયોગમાંથી 3 ગુણ, બીજા પ્રયોગમાંથી 3, એટલે બંનેના ટોટલ 6. અને સર્ટિફાઈડ થયેલ જર્નલ તમારે જર્નલમાં લખવાનું રહેશે. હું હમણાં એની માહિતી તમને આપું છું. તો સર્ટિફાઈડ થયેલ જર્નલના 4 માર્ક્સ, 4 ગુણ. આમ ટોટલ 50 ગુણની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાય છે. ક્લિયર? વિભાગ 1માંથી એક પ્રયોગ 20 ગુણનો, વિભાગ 2માંથી એક પ્રયોગ 20 ગુણનો, બરાબર. એને અનુરૂપ મૌખિક પ્રશ્નો અને સર્ટિફાઈડ જર્નલના 4 ગુણ. આમ ટોટલ 50 ગુણનો ફિઝિક્સનો પ્રેક્ટિકલ તમારે કરવાનો હોય છે. હવે આજે એક પ્રયોગ છે, એટલે કે દરેક પ્રયોગ 20 ગુણનો છે. તો 20 ગુણમાંથી પ્રયોગ જ્યારે કરે એ વખતે શેમાંથી કેટલું પૂછાય છે, કેટલામાંથી કેટલું પૂછાય છે, અને એ પ્રયોગ કેવી રીતે કરવો, જો એની વાત કરીએ. તો જ્યારે પ્રયોગ કરો તો એ વખતે પ્રયોગોના સાધનોની યોગ્ય ગોઠવણી કરવાની. ધારો કે સર્કિટવાળો તમે પ્રયોગ કરતા હોય તો સર્કિટવાળો જ્યારે પ્રયોગ કરીએ આપણે ત્યારે સાધનોની યોગ્ય ગોઠવણી કરો. પછી પ્રયોગ પદ્ધતિ, વ્યવસ્થિત પ્રમાણે પ્રયોગ પદ્ધતિ તમારે લખવાની થાય. અને પછી વિદ્યુત પરિપથ છે એનો, તો એ વિદ્યુત પરિપથ તમે વ્યવસ્થિત રીતે દોરેલો હોવો જોઈએ. તો આ બધાના તમને 6 ગુણ મળે જો આ વ્યવસ્થિત રીતે કાર્ય કરેલું હોય તો. એટલા 6 ગુણ. એ જ પ્રમાણે યોગ્ય એકમ સાથે અવલોકનો દર્શાવ્યા હોય તથા અવલોકન કોઠો દોરેલો હોય તો એના 7 ગુણ છે. એના પછી ગણતરી આવે પ્રયોગની અંદર, ગણતરી અથવા તો આલેખ. તો ગણતરી અથવા તો આલેખ દોરેલો હોય તો એના 6 ગુણ છે. અને છેલ્લે જે તમને પૂછેલું છે એનો તમે સાચો જવાબ લાવ્યા હોય, બરાબર, તો એનો 1 ગુણ છે, નિયર અબાઉટ. બરાબર. આમ તમને દરેક પ્રેક્ટિકલ, એટલે એક પ્રેક્ટિકલ, વિભાગ 1માંથી એક પ્રેક્ટિકલ કરો તો એને આ પ્રમાણે તમે કરેલો હોય તો તમને 20 ગુણ મળે. ક્લિયર? એટલે પ્રયોગની અંદર પહેલાં હેતુ પૂછાય, હેતુ તમને આપી દેવામાં આવેલો હશે. એના પછી સાધનો પૂછાય, બરાબર, કયા કયા સાધનો છે, સાધનોની યોગ્ય ગોઠવણી કરવાની. પ્રયોગ પદ્ધતિ એની શું છે, સર આવીને પૂછે એક્ઝામની અંદર તો પ્રયોગ પદ્ધતિ પ્રયોગ કરતા આવડો જોઈએ. તમે પૂછે કે ભાઈ શું કર્યું આની અંદર, તો તમે કહે સર આ કર્યું, આ. બરાબર. પછી એવું નહીં કે આમ અદબ વાળીને ઊભા રહી ગયા.
વિદ્યુત પરિપથવાળી એટલે કે સર્કિટવાળો કોઈ પ્રેક્ટિકલ હોય તો એ સર્કિટ વ્યવસ્થિત રીતે પેન્સિલથી ડ્રો કરવાની, બરાબર. ઓકે. પછી એને યોગ્ય એકમ સાથે અવલોકન કોઠો બનાવો, એને યોગ્ય એકમ સાથે લખો. જે કંઈ બી તમે રીડિંગ લો છો એને વ્યવસ્થિત એકમ સાથે લખવાના. પછી ગણતરી બતાવો તો ગણતરીમાં પણ એકમો વ્યવસ્થિત રીતે દર્શાવવાના. આલેખની અંદર પણ એનું સ્કેલ માપ, બરાબર, આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે લખવી પડે ચોકસાઈથી. અને છેલ્લે પરિણામ, તો સાચું પરિણામનો એક ગુણ છે. ક્લિયર? નિયર અબાઉટ લાવો તો પણ ચાલે, બરાબર. ઓકે. કારણ કે પ્રયોગશાળાની અંદર બધા જ સાધનો કંઈ એક્યુરેટ રીડિંગ બતાવતા નથી, એટલે એની બહુ ચિંતા કરવાની હોતી નથી. આમ એક પ્રેક્ટિકલ 20 ગુણનો અને એની અંદર આ પ્રકારનું ગુણભાર હોય છે. તો આ મેં તમને પ્રાયોગિક પરીક્ષા માટેનું ગુણભારનું એક માળખું બતાવ્યું. તો આ પ્રકારે તમને પ્રયોગો પૂછાય. ચલો હવે વાત કરીએ આપણે કે વિભાગ 1માંથી કેટલા પ્રેક્ટિકલ પૂછાય, વિભાગ 2માંથી કયા પ્રેક્ટિકલ પૂછાય. તો જો વિભાગ 1ની અંદર અહીંયા 2 વસ્તુ છે મારી જોડે. તમે જ્યારે લેબમાં આવો તો તમને આ પ્રકારની 2 બુક આપેલી છે. જો આ એક જર્નલ છે, તમને દેખાતી છે, ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક નોંધપોથી જર્નલ ધોરણ 12. ક્લિયર? અને બીજી એક તમને માર્ગદર્શિકા આપવામાં આવી છે આ પ્રમાણે, પ્રયોગશાળા માર્ગદર્શિકા ભૌતિક વિજ્ઞાન. ક્લિયર? ઓકે. જો મિત્રો આ બુક જો નવરાશની પળોમાં તમે વાંચો, સાહેબ નવરાજ હોતા નહીં અમે, ટાઈમ ક્યાંથી લાવો હે, તો આની અંદરથી આ તમારા નોલેજમાં ખૂબ જ વધારો કરશે, બરાબર. સારું એવું તમને આની અંદરથી શીખવા મળી રહેશે. ઓકે. હવે આપણે આની વાત કરીએ જર્નલની. તો તમે જે લેબની અંદર જે કંઈ બી કાર્ય કરો છો એ બધું તમારે આની અંદર લખવાનું થાય. જો આની અંદર 1 by 1 આપણે જોઈએ તો પહેલું આવે પ્રમાણપત્ર. તો તમારે અહીંયા આગળ અમારા જૂના વિદ્યાર્થીની એક પ્રયોગ પોથી છે એ તમને બતાવું છું. તો પહેલું તમારે અહીંયા આગળ પ્રમાણપત્ર હોય, તો એ પ્રમાણપત્ર આ પ્રમાણે ભરી દેવાનું. તમારું નામ હોય, શાળાનું નામ હોય, જે તે શાળામાં ભણતા હોય એ શાળાનું નામ લખી દેવાનું. પછી ધોરણ 12 સાયન્સ, વર્ગ જે લાગુ પડતો હોય, રોલ નંબર જે લાગુ પડતો હોય, શૈક્ષણિક વર્ષ જે લાગુ પડતું હોય એ. પછી પ્રમાણિત કરવામાં શ્રી, પછી ઓબ્લિક કરીને કુમારી લખ્યું છે. તો તમને જે લાગુ પડતું હોય, શ્રી લાગુ પડતો હોય તો શ્રી, કુમારી લાગુ પડતું હોય તો કુમારી. એક એ વસ્તુ દર્શાવો, બરાબર. ઓકે. અને અહીંયા આગળ તમારો બેઠક નંબર છે. જો પરીક્ષાનો બેઠક નંબર એટલે તમને રિસિપ્ટની અંદર બેઠક નંબર આપવામાં આવ્યો છે. તો એ રિસિપ્ટની અંદર બેઠક નંબર જે લખ્યો હોય એ તમારે અહીંયા આગળ લખવાનો છે. તમારો રોલ નંબર ત્યાં લખવાનો નથી. ઓકે. હવે અહીંયા આગળ અનુક્રમ મણિકા આપેલી છે, જુઓ, બરાબર. તો હવે આપણે વાત કરીએ અહીંયા આગળ પ્રયોગ 1માંથી એક પ્રયોગ અને પ્રયોગ 2માંથી એક પ્રયોગ. તો આજે પહેલા પેજ ઉપર 8 પ્રેક્ટિકલ આપેલા છે. ત્યાં સુધી આપણે પ્રયોગ વિભાગ 1 ગણવાનું, વિભાગ 1માંથી એક પ્રયોગ એટલે વિભાગ 1 ગણવાનો 8મા પ્રેક્ટિકલ સુધી. એટલે આ બધા જ પ્રેક્ટિકલ જે છે એ સર્કિટવાળા છે. ક્લિયર? આ બધા જ સર્કિટવાળા. અને પછી અહીંયા 9મા પ્રેક્ટિકલથી અંતરગોળ અરીસો, બરાબર, અરીસાવાળા બધા પ્રયોગો ચાલુ થાય છે. એ વિભાગ 2માં આવશે. અંતરગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, બરાબર, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, આ બધા. અને છેલ્લે મેં તમને વાત કરી એ પ્રમાણે કે ભાઈ આપણું છેલ્લું ચેપ્ટર છે સેમિકન્ડક્ટર. એમાં પીએન જંકશન, જેનર ડાયોડ, કોમન એમીટર એનપીએન અથવા તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર. તો આ 3 છે એ સર્કિટવાળા આવશે વિભાગ 2ની અંદર, બરાબર છે. પણ પેલાની જેમ બહુ સર્કિટ જોડવા નથી હોતી. બોક્સ આવે છે, બોક્સની અંદર તમારે વાયરો ડાયરેક્ટ ફિટ કરવાના હોય છે. તો આમ 2 વિભાગની અંદર તમારે પ્રયોગ કરવાના રહેશે, બરાબર. અચ્છા, હવે પ્રયોગોની અંદર જો ધારો કે પહેલો પ્રયોગ છે, તો જ્યારે તમે એક્ઝામની અંદર આવો તો એક્ઝામની અંદર તમને ફક્ત હેતુ જ આપેલો હોય. તમારે એ પ્રયોગના સાધનો, અહીંયા સાધન સામગ્રી છે એ લખવાના, પદ્ધતિ લખવાની થાય જે તે પ્રયોગ પૂછ્યો હોય વખતે,
પછી આ પ્રમાણે વિદ્યુત પરિપથ હોય, હમણાં વાત કરી ને યોગ્ય સાધનની ગોઠવણીમાં સાધનો લખવાના થાય, અહીંયા આગળ બરાબર લખેલું છે અહીંયા જો આ પ્રમાણે સાધનો, પછી પ્રયોગ પદ્ધતિ નીચે બરાબર. આ બધાના 6 માર્ક્સ છે. એટલે કે બોર્ડની એક્ઝામની અંદર તમારે કે પ્રયોગ પદ્ધતિ લખવાની નહીં આવે, સાધનો આવશે, ડાયરેક્ટ અવલોકનો આવશે, પણ તમે જાણતા હોવા જોઈએ કે કેવી રીતે લખવાનું થાય. જો પછી બીજું યોગ્ય એકમ સાથે અવલોકન કોઠો. અચ્છા, વિદ્યુત પરિપથ છે તો વિદ્યુત પરિપથ પહેલાં આ પ્રમાણે અહીંયા આગળ દોરી દેવાનું પેન્સિલથી વ્યવસ્થિત. પછી અવલોકનો આવે જો યોગ્ય એકમ સાથે અવલોકનો તથા અવલોકન કોઠો, એટલે આ પ્રમાણેના અવલોકનો હોય. આ પ્રમાણે આ બધું તમારે યાદ કરી અને જાતે લખવાનું રહેશે. એ પ્રમાણે અહીંયા આગળ અવલોકન કોઠો બરાબર. પછી ગણતરી અને આલેખ, તો આ પ્રમાણેની ગણતરી આપેલી હોય બરાબર, સૂત્ર આપેલું એ પ્રમાણે તમારે ગણતરી કરી દેવાની. શું શોધવાનું કીધું છે છેલ્લે અવલોકન કોઠાની અંદર બરાબર, એ પ્રમાણે ગણતરી. પછી આ પ્રમાણે આલેખ આપેલો હોય તો તમારે આલેખ એની અંદર ડ્રો કરવાનો થાય. અને છેલ્લે પરિણામ જો આ પરિણામ છે નીચે લખેલું છે, પરિણામનો 1 ગુણ છે અહીંયા આગળ. આમ ટોટલ 20 માર્ક્સનો એક પ્રેક્ટિકલ થાય. અને એના પછી પહેલો જે પ્રેક્ટિકલ તમે કર્યો એ પ્રેક્ટિકલની અંદરથી 3 માર્ક્સના વાયવા એટલે કે મૌખિક પ્રશ્નો, એ જ પ્રમાણે બીજો પ્રેક્ટિકલ બીજાના 3 એટલે ટોટલ 6. અને આ જે જર્નલ બને તમારો આખો એ જર્નલ કમ્પ્લીટ સર્ટિફાઈડ થાય આ પ્રમાણે જો સિક્કો અને સાઇન આ પ્રમાણે બરાબર, તો એના 4 ગુણ સર્ટિફાઈડ થયેલો. એટલે આમ ટોટલ 50 ગુણ તમારે પ્રાયોગિક પરીક્ષાની અંદર પૂછાય. તો આ પ્રયોગશાળાની અંદર પ્રયોગ કેવી રીતે કરવાનું, માળખું શું છે એની વાત મેં કરી તમને. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રયોગ 1થી સ્ટાર્ટ કરીશું બરાબર. આની અંદર નોંધ પોથી છે, આપણી પ્રયોગ પોથી છે, એની અંદર 1 by 1 પ્રયોગો કેવી રીતે કરવા એની આપણે ચર્ચા કરીશું વિગતે. તો આજે આટલું, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ટાટા બાય બાય.